શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ ડાંગ વિશે કે જ્યાં આગળ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ડાંગના વાતાવરણમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ડાંગમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો ભર શિયાળે વરસાદ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમયમાં પણ હજુ માવઠું પડવાની શક્યતા છે। માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે ડાંગના દ્રશ્યો કે જ્યાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે। ડાંગના ભર શિયાળે માવઠું અને ખેડૂતો ચિંતિત બન્યા છે। 4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। શિયાળુ પાકોને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। હાલમાં શિયાળાની ઋતુમાં છેલ્લા 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવે સવારે વરસાદી ઝાપટું પણ પડ્યું હતું। ભર શિયાળે વરસાદ થતાં ખેડૂતોને પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તેમાં પણ સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા। વાદળછાયું વાતાવરણના પગલે લોકોએ દિવસમાં પણ ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી। જો કે વાદળછાયા વાતાવરણના અનુભવથી લોકોએ અણગમો વ્યક્ત કર્યો હતો। આવા વાતાવરણને કારણે ખેડૂતોના શિયાળુ ઊભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને જંગી નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વલસાડ જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે તો ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। વરસાદને લઈ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। અમારી સાથે હાલ સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, કયા પ્રકારનું વાતાવરણ વલસાડમાં હાલ? જી બિલકુલ, આપને જણાવી દઉં કે છેલ્લા 2-3 દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું છે। આથી વાતાવરણમાં ગઈ મોડી રાત્રે જ છે ધરમપુરના આસપાસના કેટલાક વિસ્તારોમાં છે વરસાદ વરસ્યો હતો। આમ કમોસમી વરસાદને કારણે અત્યારે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। દિવસભર જે રીતે ધુમ્મસભર્યું વાતાવરણ અને તે વાદળછાયા વાતાવરણને કારણે કેરીના પાકને તેની સીધી અસર થાય છે। અત્યારે આંબાવાડીઓમાં ફ્લાવરિંગનો સમય ચાલી રહ્યો છે। એ વખતે જ આવું વાતાવરણ સર્જાતા જે ખેડૂતો છે તેમાં ચિંતા છવાઈ છે। જોકે આજે પણ જિલ્લાના કેટલાક શહેરોમાં વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણામાં મેડ ઇન કડીનો નકલી વિદેશી દારૂ પકડાયો છે અને કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। તો અચરાસણના ખેતરમાં ચાલતી હતી મિની ફેક્ટરી અને ખેતરમાં નાની ઓરડીમાં ચાલતી હતી દારૂની ફેક્ટરી। તો ઓરડીમાં 2 લોકો નકલી વિદેશી દારૂ બનાવતા હતા। ખેતરમાં ઓરડીમાં જ વિદેશી નકલી દારૂની મિની ફેક્ટરી બનાવવામાં આવી હતી। નકલી વિદેશી દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો પકડાઈ તો આલ્કોહોલ અને 100 લીટરથી વધુ નકલી દારૂ ઝડપાયો છે। કડી પોલીસે રેડ કરી કાર્યવાહી હાથ ધરી છે। અમારી સાથે હાલ સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, આ દારૂ બનાવવાની જે ફેક્ટરી છે તેને ઝડપી પાડવામાં આવી છે, શું કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે? ચોક્કસથી જણાવી દઉં તો કડીમાંથી નકલી બનાવતી દારૂની જે ફેક્ટરી હોય છે તે ઝડપી પાડવામાં આવી છે। કડીના પાછળના ખેતરમાં આ જે ફેક્ટરી હોય છે તે ચાલતી હતી। ખેતરમાં નાની ઓરડીમાં આ જે દારૂની ફેક્ટરી હોય ચાલતી હતી। ઓરડીમાં 2 ઇસમો દ્વારા ડુપ્લિકેટ વિદેશી દારૂનો જે બનાવતા હોય છે તેમને હાથમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ અમદાવાદમાં પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી આવ્યા છે। નરોડા પોલીસ મથકની પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી આવ્યું અને પીસીઆર ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં 2 બોટલ દારૂ તેમજ 30,000 રોકડા મળી આવ્યા। પીસીઆર ગાડીના ઇન્ચાર્જ અને હોમગાર્ડ જવાન સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। તો દારૂની બોટલ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધી હોવાની માહિતી સામે આવી છે। તો પીસીઆરના ઇન્ચાર્જ તેમજ હોમગાર્ડ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે પીસીઆર વાનમાંથી જ દારૂની બોટલ મળી આવી અને આ સાથે રોકડ પણ મળી આવ્યા છે। તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે ત્યારે જે સુરક્ષા જવાનો છે તેમની જ ગાડીમાંથી આ પ્રમાણે દારૂની બોટલ મળી આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સમાચારમાં આગળ વધીએ તો વનરાજા જંગલ છોડીને હવે સ્કૂલ પહોંચ્યા છે। વહેલી સવારે સ્કૂલ શરૂ થાય તે પહેલા સિંહ
સ્કૂલ પહોંચી ગયો. જો કે શિક્ષકો સ્કૂલે પહોંચતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે સ્કૂલના ગ્રાઉન્ડમાં વનરાજા લટાર મારી રહ્યા હતા. જો કે શિક્ષકોએ બાળકોને સ્કૂલમાં જતા રોકી દીધા હતા. જી હા, ગીર સોમનાથના ઉના શહેરમાં ઉમિયાનગરમાં કંઈક આવા જ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. શાળાના કમ્પાઉન્ડમાં સિંહની શાહી સવારી સાથે મિજબાની જોવા મળી છે. ઉમિયાનગરના આશીર્વાદ સોસાયટી પાસેના ગાયત્રી વિદ્યાલયના કમ્પાઉન્ડમાં સિંહે ધામા નાખ્યા હતા અને શિકારની મિજબાની માણી હતી. આજે વહેલી સવારના બનાવના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ઘટના વહેલી સવારની છે અને વહેલી સવારે શિક્ષકો શાળાએ આવતા સિંહ નજરે પડ્યો હતો અને શાળાના બાળકોને શાળા બહાર રોકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સિંહ ત્યાંથી પસાર થતા શાળામાં શિક્ષકો અને બાળકોએ પ્રવેશ કર્યો હતો. તમારી સાથે હાલ સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે. દિનેશ, ગીર સોમનાથની શાળા કે જ્યાં ગ્રાઉન્ડમાં સિંહ જોવા મળ્યો હતો, કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ સર્જાઈ હતી? બાળકોની સુરક્ષા કેવી રીતે કરવામાં આવી હતી? જી બિલકુલ, આ ઘટના છે તે ઉના શહેરના મધ્યમાં આવેલી એક વિદ્યાલય છે, ત્યાંના દ્રશ્યો છે. ને ત્યાં વહેલી સવારે, એટલે કે આજે વહેલી સવારના જ શાળાનો જે ટાઈમ હોય છે, રાબેતા મુજબ 7 વાગે શાળા ખોલવાનો સમય હોય છે, તે દરમિયાન જ ત્યાં શિક્ષકો પહોંચતા અને શિક્ષકોની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ કેટલાક હતા. પરંતુ તેવા શાળાના કમ્પાઉન્ડની અંદર નજર કરતા સિંહ છે તેમની લટાર છે તે જોવા મળી હતી. તો સાથે સાથે નજીકમાં એક મારણ કરેલું હતું ને તેમનો શિકાર કરતો પણ આ સિંહ છે તે નજરે ચડ્યો હતો. જોકે શાળાના શિક્ષકોની સમય સૂચકતાને કારણે બાળકોને કમ્પાઉન્ડની બહાર જ રોકી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી સિંહ છે તેમને ખદેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સિંહ ત્યાંથી પસાર થયા બાદ આ બાળકો અને વિદ્યાર્થીઓ શિક્ષકો છે તેઓ શાળાની કમ્પાઉન્ડની અંદર પ્રવેશ કર્યો હતો. જી દિનેશ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો ગીર સોમનાથની આ ઘટના કે જ્યાં શાળાના ગ્રાઉન્ડમાં સિંહની લટાર જોવા મળી અને ત્યારબાદ બાળકોનું રક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથમાં સિંહ અને આખલાની લડાઈ જોવા મળી હતી. ઉનાના સુલતાનપુરમાં સિંહણે આખલા પર હુમલો કર્યો હતો. આખલાએ વળતો પ્રહાર કરીને સિંહણને ભગાડી દીધી હતી. ત્યારે સિંહણની હાજરીને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથમાં સિંહોના આટાફેરા જોવા મળી રહ્યા છે અને સ્થાનિક વિસ્તારમાં સિંહોના આટાફેરા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બીજો એક વિડીયો સામે આવ્યો છે ગીર સોમનાથનો જ, કે જ્યાં આગળ સિંહણ અને આખલા વચ્ચે લડાઈ થઈ હતી અને ત્યારબાદ આખલાએ સિંહણને ભગાડી દીધી હતી. તે અંગેની આ ઘટના સામે આવી છે. આ બંને ઘટનાને જોતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સંવાદદાતા દિનેશ એકવાર ફરી જોડાયેલા છે. દિનેશ, ગીર સોમનાથમાં સિંહોના આટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી બિલકુલ, ખાસ કરીને ગીરનો જે રાજા સિંહ કહેવાય છે તે ગીર જંગલની અંદર જોવા મળતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના જે ગામો હોય છે ત્યાં આગળ પણ સિંહો છે તે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ઉના અને કોડીનાર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે, દરિયાકાંઠાના જે ગામડાઓ છે, ત્યાં શિયાળાની અંદર સિંહો છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અને તે જ પ્રકારની ઘટના છે તે ઉનાના સુલતાનપુર ગામની ઘટના જે છે તે સામે આવી છે કે ત્યાં આગળ થોડા દિવસે એક આંકલો છે તેમના ઉપર સિંહણ છે તે હુમલો કરે છે, પરંતુ આંકલો જેવો તેમની સામે થાય છે ને સિંહણ ત્યાંથી પલાયન થઈ જાય છે. એટલે એક પ્રકારે કહી શકાય કે ધીરે ધીરે સિંહો છે તે હવે દરિયા કિનારા સુધી પહોંચ્યા છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગીર સોમનાથના દ્રશ્યો કે જ્યાં સિંહોના ધામા જોવા મળી રહ્યા છે રહેણાંક વિસ્તારમાં અને તેના કારણે રહેણાંક વિસ્તારના જે લોકો છે તેમાં ડરનો માહોલ સર્જાયો છે. આ તરફ ધોરાજી પાલાવડ વિસ્તારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું અને આખલા વચ્ચે લડાઈ થતા રેકડી અને મોટરસાયકલને અડફેટે લીધા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલાવડ વિસ્તારમાં અવારનવાર આખલાઓનો ત્રાસ જોવા મળે છે, છતાં નગરપાલિકા દ્વારા તેમને પકડવાની કામગીરી કરવામાં નથી આવી રહી, જેથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો આખલાઓનું યુદ્ધ સર્જાયું અને તે અંગેનો જે વિડીયો છે તે સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. આખલાઓ બાખડતા રહેણાંક વિસ્તારના જે લોકો છે તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા અને રહેણાંક વિસ્તારમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, તેમ છતાં પણ આખલાઓ પર કોઈ પણ રોક લગાવવામાં નથી આવતી અથવા તો તેમને પકડવા માટેની કોઈ કામગીરી થતી નથી. સુરતમાંથી મળેલી નવજાત બાળકી અંગે મોટો ખુલાસો થયો છે. પાંડેસરા પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વિદ્યાર્થીનીએ યુટ્યુબ જોઈ જાતે જ ગર્ભપાત કર્યો હતો. ધોરણ 10ની વિદ્યાર્થીની ગર્ભવતી થઈ હતી.
16 વર્ષની કિશોરીને 16 વર્ષના સોશિયલ મીડિયા ફ્રેન્ડે ગર્ભવતી કરી હતી। 9 જાન્યુઆરીએ પાંડેસરામાંથી મૃત નવજાત બાળકી મળી આવી હતી, જે બાદ પોલીસ ઘરે આવી ત્યારે કિશોરીનો ભાંડો ફૂટ્યો હતો। ગર્ભપાત બાદ નવજાતને ખાડી પાસે ફેંકી દેવાયું હતું। કિશોર અવારનવાર કિશોરીને તેના રૂમ ઉપર લઈ જતો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતો હતો। કિશોરીએ યુટ્યુબ પર વિડીયો જોઈને ગર્ભપાતની દવા લેતા તેને ગર્ભપાત થઈ ગયો હતો। 8મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો। કિશોરી બાથરૂમમાં ગઈ ત્યાં જ તેને કસુબાવડ થઈ ગઈ હતી અને જેથી તેણે નવજાતને ફેંકી આવી હતી। हमारी साथ हाल संवाददाता कीर्तेश जोड़ाई गया है। कीर्तेश, आज बाळकी मृत हालतमां मळी आवी हती तेनो हवे खुलासो थयो छे। यूट्यूब पर जोईने गर्भपात कर्यो हतो आ दीकरीए, એટલે ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે। શું અપડેટ તેને લઈને મળી રહ્યું છે? બિલકુલ 9 તારીખે સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારેથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। જોકે પોલીસે આ બાળકનો મૃતદેહ કબજે લઈ તપાસ શરૂ કરી હતી। જ્યારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ આગળ પહોંચી હતી ત્યારે જે ઘટસ્ફોટ થયો હતો તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। કારણ કે ધોરણ 10માં અભ્યાસ કરતી જે કિશોરી છે તે ગર્ભવતી થઈ હતી। યુટ્યુબના તેના મિત્ર સાથે તેને શારીરિક સંબંધો અવારનવાર બાંધ્યા હતા, જેને લઈને તે ગર્ભવતી બની હતી। 16 વર્ષની આ કિશોરી 16 વર્ષના પોતાના બોયફ્રેન્ડ સાથે સોશિયલ મીડિયા મારફતે મળી હતી। તેના ઘરે જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઈ હતી। જે પ્રકારે ગર્ભવતી થઈ હતી એટલે કે ત્યારબાદ આ કિશોરીએ યુટ્યુબ પર વિડીયો જોઈને ગર્ભપાતની દવા લીધી હતી, જેને લઈને 8મી તારીખે મોડી રાત્રે તેને પેટમાં દુખાવો થયો હતો અને બાથરૂમમાં જતા તેની કસુવાવડ થઈ હતી। જોકે આ મૃતદેહ પરિવારને લોકોથી ઇજ્જત ખાતર તેને ખાડી કિનારે નાખી દીધો હતો અને સમગ્ર ઘટનામાં જયારે આરોપીઓ પોલીસ સુધી પહોંચ્યા અને જયારે તમામ વિગતો કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી। હાલ આ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને 16 વર્ષની કિશોરી સાથે 16 વર્ષના કિશોરની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે। બંને સગીર હોવાને લઈને પોલીસ પર અસમંજસમાં છે કે આ સમગ્ર મામલો છે તેને કયા પ્રકારે હેન્ડલ કરવામાં આવે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠામાં તાલિબાની સજાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। 2 યુવકોનું મુંડન કરાતું હોય તેવો વિડીયો વાયરલ થયો છે। પ્રેમિકાને મળવા આવેલા યુવકનું સ્થાનિક લોકોએ મુંડન કર્યું છે। વાયરલ વિડીયોને લઈને ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટિ નથી કરતું તો બનાસકાંઠામાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જેમાં તાલિબાની સજા આપવામાં આવતી હોય છે। બનાસકાંઠાનો વધુ એક આ વિડીયો કે જ્યાં વધુ 2 યુવકોને તાલિબાની સજા આપવામાં આવી છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, વધુ એક આ ઘટના કે જ્યાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી રહી છે, ક્યાં સુધી બનાસકાંઠામાં આ પ્રકારની ઘટનાઓ ચાલતી રહેશે? ચોક્કસથી કોમલ, આપને જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસ પહેલા પણ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવકને તાલિબાની સજા આપવામાં આવે છે। તો હવે વધુ એક વિડીયો અત્યારે વાયરલ થયો છે, જેમાં યુવકોને બાંધવામાં આવ્યા છે અને 2 યુવકોને માથામાં ટાલ કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર આવા તાલિબાની સજા આપતા વિડીયો વાયરલ થતા હોય છે। કોઈ યુવક ગામની અંદર કોઈ યુવતીને મળવા આવે ત્યારે ગામ લોકો તેમને સ્થાનિકો ભેગા થઈને યુવકોને તાલિબાની સજા પણ આપતા હોય છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે અનેકવાર આવી તાલિબાની સજાના વિડીયો વાયરલ થાય છે, પણ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ નથી થતી અને છેલ્લા 1 મહિનાની અંદર 3 થી પણ વધુ તાલિબાની સજા આપતા વિડીયો વાયરલ થયા છે। આ વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું અને એ હજુ સામે નથી આવ્યું કે આ વાયરલ વિડીયો જે છે તે કયા વિસ્તારનો છે, પરંતુ બનાસકાંઠાના સરહદીય વિસ્તારનો હોય તેવું આ વિડીયો પરથી અત્યારે તો લાગી રહ્યું છે। કોમલ। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દ્વારકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનની કામગીરી 7મા દિવસે પણ હજુ યથાવત છે। 6 દિવસમાં 398 દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં 376 રહેણાંક મકાનો, અન્ય 13 કોમર્શિયલ 9 ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા। સાથે કુલ 1,14,132 ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું, જેમાં 59.11 કરોડ કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું। 6 દિવસના મેગા ડિમોલેશનમાં ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા। 1000 પોલીસ જવાનો અને એસઆરપી સાથે મેગા ડિમોલેશનમાં ડ્રોનની મદદથી સમગ્ર એરિયામાં રાખવામાં આવી હતી બાજ નજર અને ત્યારબાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સતત 7 દિવસથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, સતત 7 દિવસથી ડિમોલેશન ચાલી રહ્યું છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ?
જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને બેટ દ્વારકા પંથકમાં છેલ્લા 6 દિવસથી ડિમોલેશન ચાલી રહ્યું હતું. આજે 7મા દિવસે પણ કેટલાક વિસ્તારોમાં ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં વાત કરીએ તો 376 રહેણાંક મકાનો તેમજ 13 જેટલા ધાર્મિક સ્થળો અને 9 કોમર્શિયલ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અંદાજિત 1,14,000 થી વધુ ક્ષેત્રફળની જમીન પરનું જે દબાણ છે તે દૂર કરવામાં આવ્યું છે, જેની કિંમત 59 કરોડથી વધુની થાય છે. તે સરકારી જમીન પર જે દબાણ હતા તે દૂર કરી દેવામાં આવ્યું છે. 6 દિવસમાં જે ધાર્મિક સ્થળો તેમજ રહેણાંક મકાનો અને કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યું છે. અંદાજિત 1,000 થી વધુ પોલીસ કર્મી પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને હાલ સમગ્ર કામગીરી અંગે ડ્રોન કેમેરાથી પણ નજર રખાઈ રહી છે. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠામાં ઓગળ જિલ્લાની માંગ વધુ રસપ્રદ બની છે. ઓગળ જિલ્લા મામલે મહારેલી અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ઓગળ જિલ્લા મામલે ભાજપ ધારાસભ્ય ખુલીને બોલ્યા છે. પ્રજાની લાગણી સરકાર સુધી પહોંચાડીશ તેવું કેશાજી દ્વારા કહેવામાં આવ્યું છે. હું આવ્યો મળવા અને બેસાડ્યો દળવા તેવું પણ કહેવામાં આવ્યું છે. કેશાજી ચૌહાણે પરોક્ષ રીતે ઓગળ જિલ્લાનું સમર્થન કર્યું છે. ઓગળ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કે તમે પણ ઓગળજીના ધામમાં યજ્ઞના અને ઓગળજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો. વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે. અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ. જીસીઈઆરટીના પૂર્વ નિયામકે વિવિધ માંગને લઈને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. નલિન પંડિતે ધોરણ 10માં 2 વિજ્ઞાન અને 2 ગણિતના વિષયની માંગ કરી તેમજ 2 પરીક્ષાની પણ માંગ કરવામાં આવી છે. સાથે જ ધોરણ 12માં 7ની બદલે 6 વિષયની માંગ કરવામાં આવી છે. ગણિત અને વિજ્ઞાન જે 10મા ધોરણમાં 4.5-5 લાખ બાળકો નાપાસ થાય તો 2 ગણિત અને 2 વિજ્ઞાન હોવા જ જોઈએ, 2 પુસ્તકો હોવા જોઈએ, 2 પરીક્ષા પણ હોવી જોઈએ. 12મા ધોરણમાં 6 વિષયની બદલે 7 વિષય લેવાય છે, એના બદલે 6 વિષય જ હોવા જોઈએ. એની એક મજબૂતાઈથી રજૂઆત કરી છે. વધુમાં નલિન પંડિતે એકમ કસોટી રદ કરવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે એકમ કસોટી રદ થાય તો હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવી શકે તેમ છે. એકમ કસોટીને કારણે પ્રાથમિક શિક્ષણનું આખું તંત્ર વિખોરાઈ ગયું છે. શિક્ષણને બહુ જ મોટો ધક્કો લાગ્યો છે. એટલે એકમ કસોટી જો દૂર થાય તો ફરીવાર હેપીનેસ ઇન્ડેક્સ આપણો ઊંચો આવે એમ છે, આપણી શિક્ષણની ગુણવત્તા ખરેખર વધે એમ છે. એ એના પાયાના મૂળભૂત બાબતોની રજૂઆત કરી. આ 18મી તારીખે ઉપવાસ ઉપર જવાના છીએ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બેટ દ્વારકા અને ઓખામાં સતત 6ઠા દિવસે મેગા ડિમોલિશન શરૂ કર્યું હતું. દેવભૂમિ દ્વારકામાં સતત 6ઠા દિવસે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું. તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. આ દરમિયાન અનેક ધાર્મિક બાંધકામ, રહેણાંક અને કમર્શિયલ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા. આ ડિમોલિશન કામગીરી શરૂ કરતા પહેલા 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ગેરકાયદે કરાયેલા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. દ્વારકા એસડીએમની અધ્યક્ષતામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાલાપર વિસ્તારમાં ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા. 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા. 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી. ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા હોવાની જાણકારી છે. 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરાયા. હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્રે નોટિસ ફટકારી છે. 1000 પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન યથાવત છે અને હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે.
એક જ માંગણી ઓગળ જિલ્લાના નારાઓથી દિયોદરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા. ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે ગુરુવારે મહારેલી કાઢી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી આંગળ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે. દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો. તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું. ત્યારે ગુરુવારે દિયોદરના સ્થાનિકો, આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ દ્વારા દિયોદરના ધરણા સ્થળથી ઓગળ ગામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કરાયું. આ રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આંગળધામ ખાતે પહોંચીને ત્યાં મહાયજ્ઞ કરશે અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરી. રેલીમાં હજારો લોકો જોડાયા. મહિલાઓ, વૃદ્ધો, બાળકો, યુવાનો સહિતના લોકોએ પોસ્ટર, બેનર સાથે રેલીમાં જોડાઈ ઓગળ જિલ્લો બનાવવા ઉગ્ર માંગ કરી. ત્યારબાદ ઓગળધામ ખાતે દિયોદર જિલ્લો બને તે માટે હવન કરાયો, જેમાં અનેક સંગઠનો, રાજકીય નેતાઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. બીજી તરફ બનાસકાંઠામાં વિભાજન મુદ્દે વધુ એક ભુવાજીનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં ભુવાજી દાવો કરી ભવ્ય મહાકુંભનો 13 જાન્યુઆરીથી પ્રારંભ થઈ ચૂક્યો છે, જેનું સમાપન 26 ફેબ્રુઆરીએ શિવરાત્રીના દિવસે થશે. ફક્ત દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ અનેક લોકો મહાકુંભના સાક્ષી બની રહ્યા છે. કરોડો શ્રદ્ધાળુઓ મુલાકાતે પહોંચી રહ્યા છે. સાધુ સંતો તેમજ બાબાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. અહીં અમે સાયકલ બાબા જોયા, ગાડીવાળા બાબા જોયા, બુલેટવાળા બાબા જોયા. ત્યારે આજે અમે મળ્યા કબૂતર બાબાને. જી હા, કબૂતર બાબાની પાસે રહેતું આ કબૂતર કોઈ સામાન્ય કબૂતર નથી. આ કબૂતર મહાકુંભનું સાક્ષી બનવા બાબા સાથે આવ્યું છે અને તે છેલ્લા 10 વર્ષથી આ બાબા સાથે જ રહે છે. ત્યારે આ બાબા વિશે વધુ જાણીએ તેમની પાસેથી. कभी कबूतर उड़ता नहीं उड़ता है। कितने साल हो गए? आज जो है इनके पास में 9 से 10 साल जो है यह कबूतर रह गया। हाँ। और जैसे ये तपस्या करते हैं, हाँ। ऐसे ये कबूतर तपस्या करता है। जैसे माता पार्वती ने भोलेनाथ को जो है वहाँ अमर कथा सुना रहे थे, तो भोलेनाथ ने जो है अमर कथा सुनाया था तो कबूतर सुन लिया था। हाँ। ऐसा जो है ये अमर कथा की जैसे जो है ये अमर हो गया है महाराज के साथ में। जैसे ये तपस्या करते हैं, हाँ। ऐसा ये कबूतर इनके साथ में तपस्या करता है। सोते, खाते, बैठते, उठते सब जगह ये रहता है। साथ में सब जगह सब साथ में रहता है। परेशानी नहीं होती कभी? ये जो है कि तीसरा कुंभ है, स्नान कर रहा है, शाही स्नान करता है। अभी तक कितने कुंभ कर लिया आपने कबूतर के साथ? तीसरा ये शाही तीसरा कुंभ है? ये तीसरा कुंभ है। श्री हाँ। पंचदश नाम जूना अखाड़े में जो है ये 16 मणि के जो है साधु हैं। विशेषता क्या है आपके कबूतर की? विशेषता तो क्या है, जीव से शिव से प्रेम है, बस यही तो प्रेम की भाषा है। सबसे प्रेम करो, परिवार से भी करो, अपने घर में परिवार है, माता पिता की भी सेवा करनी चाहिए। आज का समय वो है, कोई सेवा किसी की नहीं करता, दिखावा है, ये सब दिखावा ही है। जितने भी ये खड़ा है ये सब दिखावा कर रहे हैं। जीवों की रक्षा करने की बात हमेशा होती है, आप तो यहाँ पर साक्षात ये बड़ा एग्जाम्पल यहाँ पर दे रहे हैं। जीव की रक्षा भी कर रहे हैं, उससे पाल पोस भी रहे हैं, अपने साथ भी रख रहे हैं। तो साथ में रहता तो हम तो सबको यही कहते हैं ना, तो परिवार की भी सेवा करो, इसी तरह परिवार की भी करो। हाँ। परिवार भी एक जीव ही है। સૈફ અલી ખાન પર હુમલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૈફ પર હુમલો કરનાર શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. પોલીસની 10 ટીમો તપાસમાં જોડાઈ હતી અને સૈફનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તબિયત સ્થિર છે અને ત્યારબાદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સૌથી ચર્ચામાં રહેલો આ મુદ્દો કે જ્યાં સૈફ પર તેના જ ઘરે હુમલો કરવામાં આવ્યો હતો અને હવે સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે કે જે શંકાસ્પદ હતો તેની અટકાયત કરી દેવામાં આવી છે. જે ફોટો વાયરલ થયો હતો, જે ફૂટેજ સામે આવ્યું હતું, એ શંકાસ્પદની હવે અટકાયત કરી લેવામાં આવી છે. બચ્ચન પરિવારે કચ્છની મુલાકાત લીધી છે. કચ્છના શ્વેત સૌંદર્યને નિહાળીને બચ્ચન પરિવાર અભિભૂત થયો. બચ્ચન પરિવારમાં જયા બચ્ચન, પુત્રી શ્વેતાનંદા અને દોહિત્રી નવ્યાનંદા એમ બચ્ચન પરિવારની 3 પેઢીએ સફેદ રણનો નજારો માણ્યો છે. નવ્યાએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી. ધોળાવીરા અને રોડ ટુ હેવનની રણની તસવીરો પોસ્ટ કરી હતી. સાથે જ સફેદ રણ તથા રણોત્સવનો આનંદ પણ લીધો હતો. તો બચ્ચન પરિવાર દ્વારા વેકેશનમાં
આજે કચ્છ ખાતે તેમના દ્વારા મુલાકાત કરવામાં આવી અને તે અંગેના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા છે. તો બચ્ચન પરિવાર દ્વારા કચ્છની મુલાકાત લેવામાં આવી છે. જે સફેદ રણ છે તેના સૌંદર્યને નિહાળવામાં આવ્યું છે અને તેનો નજારો માણવામાં આવ્યો. આ સાથે નવ્યા દ્વારા આ તમામ જે તસવીરો છે પરિવાર સાથેની જે કચ્છ વિઝિટ કરવાની જે તસવીરો છે તે તેના દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. દાહોદ જિલ્લા કોળી સમાજ દ્વારા ભગવાન માંધાતાનો સ્તંભ મૂકવામાં આવ્યો હતો, જે તોડી પાડવામાં આવ્યો છે અને 7 જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ કોળી સમાજે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અસામાજિક તત્વોએ ભગવાન માંધાતાનો સ્તંભ તોડીને તળાવમાં ફેંકી દીધો હતો. 14મી જાન્યુઆરીએ વીર માંધાતા પ્રાગટ્ય દિવસે દેવગઢ બારિયા રોડ પર આ સ્તંભ લગાવવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા સ્તંભ તોડી પાડી કોળી સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી બંને સમાજના લોકોને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કર્યો હતો. કોળી સમાજ દ્વારા સર્કલ પર ફરીથી માંધાતા ભગવાનનો નવો સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો અને અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે. જે સ્તંભને ઉખેડી અને નજીકમાં તળાવમાં ફેંકી દીધેલો હોય, જે આજ રોજ સ્થાનિક તંત્રને સાથે રાખી સમાજના આગેવાનો સૌ સાથે મળી એને અમે બહાર કાઢેલી છે અને એ સંદર્ભે સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપેલી છે. અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તળાવની અંદર નાખી દીધો. એ પ્રત્યે અમને અમારા ભગવાન પ્રત્યે અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે. તો આના માટે તંત્રએ ખાસ નોંધ લી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે.